વાલા દર્શકો, બ્રેક પછી તરત જ તમારી સમક્ષ હાજર થયા છીએ. તો આવો સમયને સામે રાખીને આપણે વાત કરતા ચાલીએ કે હઝરત બ્રેક પર જતાં પહેલાં આપણે દાઉદભાઈના પ્રશ્નની પર વાત કરી અને મને આશા છે કે દાઉદભાઈ એને સમજી લીધો હશે. तो उस्मा बहन लंदन से जानना चाहती हैं कि औरत को हैज़ आया हो तो क्या वो मस्जिद में जा सकती है? औरत हैज़ की हालत में मस्जिद में जा सकती है? औरतों को मस्जिद में जाने की तो यूं भी इजाज़त नहीं है कि उनको जाना चाहिए. उनको नमाज़ें तो जो हो तो घर में पढ़ती है और नापाकी की हालत में मस्जिद में वो जाएगी क्यों? हाँ, अगर कोई ज़रूरी काम है या कोई मीटिंग है जिसकी वजह से वहाँ लोगों को हाजिर किया गया है और वहाँ उनको ज़रूरी है जाना, तो ऐसी सूरत में वो लोग बाहर के जो पैसेज वगैरह रहते हैं, सेहन जिसको कहते हैं, जो जमात खाना में शरीक नहीं है और उसके बाहर का हिस्सा है जहाँ लोग शूज़ वगैरह निकालते हैं या वहाँ से रास्ते में पास होकर के आप दूसरे गुजरात वगैरह जो बने होते हैं उसमें जाते हैं, तो उसमें अगर बैठा जाए तो शरीयत उसका परमिशन देती है. जमात खाना और जहाँ नमाज़ें होती हैं ऐसी जगह पर नापाकी की हालत में औरत को जाने की इजाज़त नहीं है. ठीक है हज़रत, माशाल्लाह आज जो है लंदन से काफ़ी सवालात आए हैं. हमारी बहनों की सवालात ज़्यादा हैं. यूसुफ भाई लंदन थे. अस्सलाम वालेकुम वरहमतुल्लाह. वालेकुम अस्सलाम. लेस्टर से थे आया तो यूसुफ भाई वका से जी તમારું સ્વાગત છે યુસુફભાઈ. ફરમાવો. એક તો નમાઝ વિશે જી નમાઝની હાલતમાં કદાચ સમ ટાઈમ જબાનના ઉપર કંઈક કચરો આવી ગયો, વાર યા ગમે તેમ, તો નમાઝની હાલતમાં એક લઈ શકાય છે ખરો? ઠીક. બીજો કોઈ? બીજો સવાલ છે, એ કદાચ મંદે આપશો તો પણ વાંધો નહીં. ઠીક. हजरत उम्मे सलमा रज़ियल्लाहु ताला अन्हा पहला पति हजरत असद बिन अब्दुल्लाह असद એમની વફાત થઈ ત્યારે સરકારી સલામે નમાજે જનાઝા પઢાવી અને એ નમાજે જનાઝા 9 તકબીર સાથે પઢાવી, તો એની કોઈ હિકમત એ મંદે આપજો ને જવાબ. ઠીક, ઇન્શાલ્લાહ જરૂર. શુક્રિયા ફોન કરે તે બદલ. યશુભાઈ જરૂર તમારા પ્રશ્નો જવાબ આપીશું. ठीक, तो औरतों को ऐसे ही मस्जिद में जाने की इजाज़त नहीं है, चाहे कि वो हालत हैज़ में हो, तो इससे एहतियात करना चाहिए. ठीक, तो हज़रत अपनी सारा ब्लैकबर्न्स थी शबनम बहने सवाल पूछी लो कि आपरा बन्ने खभानी ऊपर જે ફરિશ્તાઓ છે કિરામન કાતિબીન, છતાં પણ મતલબ કે શૈતાન આપણને ગુનાહો તરફ ઉકસાવે છે, બુરાઈઓ તરફ લઈ જાય છે, તો શું એ ફરિશ્તાઓ શૈતાનની સાથે ફાઇટ નથી કરતા? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કારણ કે આ બેન ન્યૂ મુસ્લિમ છે અને એમને એના વિશે કન્ફ્યુઝન છે કે ફરિશ્તાઓ હોય તો પછી શૈતાન આપણને કેવી રીતે બહેકાવે? તો ફરિશ્તાઓ, દરેક ફરિશ્તાને જે પ્રમાણેનો અમલ અને હુકમ આપવામાં આવેલો છે ફરિશ્તો તે જ કામ કરતો હોય છે. કિરામન કાતિબીનનું જે કામ છે તે માત્ર આપણા અમાલ લખવાનું છે, તો તે લોકો તે જ કામ કરતા હોય છે. હવે એ સિવાયના બીજા બધા ફરિશ્તાઓ આપણી હિફાજત માટે પણ રાખવામાં આવેલા છે, તો તે આપણું બીજી રીતે રક્ષણ કરતા હોય છે. હવે શૈતાનથી બચાવવાનો તો શૈતાનને તો જે અલ્લાહ તબારક વ તઆલાથી વાયદો કર્યો કે વલા ઉગવિયન્નહુમ અજમાઈન ઇલ્લા ઇબાદકા મિનહુમુલ મુખલસીન, કે મુખલિસ છોડીને બાકી જેટલા છે એ બધાને હું રસ્તા પરથી હટાવવાની ટ્રાય કરીશ. તો અલ્લાહ તબારક વ તઆલાએ એને જે હયાત વધારે એટલે કયામત સુધીને જીવશે તે અલ્લાહ તબારક વ તઆલાએ એની માંગ પૂરી કરી અને આ વસ્તુ એને જે વાયદો કર્યો તો એવી અલ્લાહ તબારક વ તઆલાએ પૂરો કર્યો. કારણ કે એની પછી જિકર છે કે ઇન્ન ઇબાદી લૈસ લકા અલૈહિમ સુલતાન, જે મારા બંદાઓ છે તેની ઉપર તને કોઈ કંટ્રોલ મળે નહીં. એટલે કે જે અલ્લાહના રિયલ બંદાઓ છે કે જે હંમેશા અલ્લાહ તબારક વ તઆલાને યાદ રાખે છે, એના જિક્રમાં અને ફિક્રમાં મશગૂલ રહે છે, તેવા બંદાઓ પર તો એનો કંટ્રોલ થવાનો નથી. એટલે કેવા બંદા પર કંટ્રોલ થશે કે જે લોકો અલ્લાહથી ગાફિલ રહે છે, જે જિક્રથી પોતાની જબાનોને રોકી રાખે છે, જે
દુનિયાના કામોમાં મશગુલ રહીને અલ્લાહને ભૂલી જાય છે તો તેવા લોકોની ઉપર એનો કાબુ ચાલી શકે છે. કારણ કે કુરાન મેં જ્યારે અલ્લાહ એને પરમિશન આપી દીધું કે તું એવું કરશે તો મારા જે બંદાઓ છે એનો મતલબ એવું થાય કે ભાઈ ફરિશ્તાઓ એ શૈતાનને હવે એ રોકી શકતા નથી. કારણ કે અલ્લાહ તરફથી એને પરમિશન આપવામાં આવેલું છે અને એ આપણા માટે એક પરીક્ષા છે કે આપણે જો રિયલમાં અલ્લાહ તબારક વ તઆલાના બંદા છે તો આપણે હંમેશા અલ્લાહના જિક્રમાં રહેવું જોઈએ, ફિક્રમાં રહેવું જોઈએ. આપણું તવજ્જો અને દરેક વસ્તુ આપણું હંમેશા શરીયતે મુતહરા તરફ, એના કાનૂન તરફ, અને દરેક વસ્તુ આપણે બસ અલ્લાહને સામે રાખીને નિર્ણય લેતા હોય એવું હોય નહીં તો શૈતાન આપણી ઉપર કંટ્રોલ ના કરી શકે. એનાથી બચવાનો આ એક જ જિક્ર બતાવવામાં આવેલો છે. અજય આપણી સાથે ફોન પર પડ્યા છે ઇબ્રાહીમભાઈ લંડનથી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू. યુનિસ ભાઈ ને બી અસલામ વાલેકુમ. ઘણા દિવસો પછી તમારી અવાજ સાંભળું છું ઇબ્રાહીમભાઈ. તમને ફોન કરીને હું થાકી ગયો. નવા સાલની મુબારક વાત દેવા માટે તમને પછી મને દુઆ બી ઉઘરાવવાની હતી તમારા પાસથી. બરાબર. અલ્લાહ તાલા બરકતો અતા ફરમાવે આમીન આ વર્ષની, અને અલ્લાહ તાલા તમને આ વર્ષે હજ પર નસીબ કરે. આમીન આમીન ઇન્શાઅલ્લાહ. તમે હવે સવાલ પૂછવો હતો મને. જી પૂછો ને. આજ યઝીદ ને નામ ઉપર રાદિયલ્લાહુ આનહુ લાગે? ના, હરામ છે, સખ્ત હરામ, સખત હરામ. હા, કારણ કે અહેલે સુન્નતની ખિલાફ છે. કમ્પ્યુટરમાં એ તો પેલા જે ખારજી લોકો છે તે લોકો એવું કરતા હોય છે. આપણા ડોક્ટર નાઇક વાળા ખારજી લોકો જે બધા હોય ને તે લોકો એ ઇમામે હુસેનને બાતિલ સમજે છે અને યઝીદને હક સમજે છે. અને આપણા અહેલે સુન્નત વલ જમાતના નજદીક ઇમામે હુસેન હક છે અને યઝીદ બાતિલ છે. અને જ્યારે ઝાલિમ છે, બાતિલ છે, તો પછી આપણે તેને એવું કહી શકતા નથી કે અલ્લાહ તેનાથી આપી. અલ્લાહ તો તેનાથી નારાજ છે બીકોઝ રસૂલુલ્લાહની ફેમિલીને તેને ડિસ્ટ્રોય કરવાની ટ્રાય કરેલી. અલ્લાહ તમને આવી રીતે જ હું તમને જોતો રહું ને અલ્લાહ કહે કે કાયમ તમે આ પ્રોગ્રામ પેશ કરતા રહો. તમને બીજી એક મારી ભલામણ છે, જો તમે તેની પર અમલ કરો તો જી કોઈ પણ દિવસે એટલું યાદ રાખવું કે જ્યાંથી તમને હિદાયતની રાહ મળતી હોય જી ત્યાં જવું. જી યા કોઈ ચેનલ પરથી તમને એવું લાગે કે ભાઈ અહીંયાથી મને કંઈક શીખવાનું મળે છે જી અને સીધો રસ્તો આ દેખાય છે, ત્યાં તે જ ચેનલને જોવી. સાચી વાત છે. રાઈટ છે. હવે આ જે બીજી ચેનલ તમે જોઈને પછી મને કે આવા સવાલો તમારા દિમાગમાં આવી જાય તો સમજી લો કે ભાઈ આ તો ગુમરાહ છે. હવે જેને નબી અલૈહિ સલાતુ વસલામના સગા નવાસાને શહીદ કર્યા અને જેમના વિશે હુઝુરનું ફરમાન છે કે ભાઈ જેને હુસેનને તકલીફ પહોંચાડી તેને મને તકલીફ પહોંચાડી, અને જેને મને તકલીફ પહોંચાડી તેનાથી અલ્લાહ નારાજ, તો પછી તેને આપણે કેવી રીતે એવું કહી શકાય કે અલ્લાહ તેનાથી રાજી? ના, પણ આજી બધા બીજા ચેનલ છે એના ઉપર માણસો ગુમરાહ જરૂર થઈ જાય છે. ને એક ફેરે મેં બી તમને કહ્યું હતું કે આ બીજા ચેનલ ઉપર સાંભળેલી વાત છે અને તમે તમારા પાસે સવાલ કરીને આની ચોખવટ કરવા માંગતા હશે કદાચ. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે મને બી આ વાત ઘણા દિવસથી નડતી હતી. ના ના, તમને જરા પણ એવું લાગે કરવું લેવું જોઈએ ને, તમને જરા પણ એવું લાગે તમારે ચોખવટ કરવા માટે ઉમ્મા ચેનલ પર જરૂરથી ફોન કરી લેવો. માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. ઠીક છે સાહેબ, શુક્રિયા, જઝાકલ્લાહ ખૈર ફિદ્દારેન. ઠીક, તો હઝરત એટલે બંને ખબરની પર જે ફરિશ્તાઓ છે તો અલ્લાહના હુકમના પ્રમાણે એ લોકોને માત્ર એમનું કામ એ છે કે ભાઈ આપણા જે અમાલ લખવાનું છે, નેકીઓ અને બુરાઈઓ લખવાનું કામ, આપણા નેક અમલ લખે અને કાતિબીન એ શૈતાનથી બચવા માટે શું કરવું જોઈએ? શૈતાનથી બચવા માટે અલ્લાહનો zikr. કુરાન શરીફમાં પણ એનો zikr છે કે એઝા મસ્સહુ શૈતાનો તાઇફુ મિન શૈતાને તઝક્કરુ, કે જ્યારે એ લોકોને શૈતાન તરફથી કોઈ વસવસો આવે છે તો એ લોકો અલ્લાહને યાદ કરી લે છે ને ફૈદા હું મુબસિરુન, તો તરત એ લોકો જોતા થઈ જાય છે. એટલામાં એવું કે અલ્લાહ તરફ એમનું ધ્યાન આવી જાય છે અને શૈતાન એમનાથી દૂર ચાલ્યો જાય છે. બીજી જગ્યા પર કુરાન શરીફમાં અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે કે મિન શર્રિલ વસવાસિલ ખન્નાસ અલ્લઝી યુવસ્વિસુ ફી સુદુરિન નાસ મિનલ જિન્નતિ વન નાસ. તો અહીંયા જે શૈતાનને ખન્નાસ કહેવામાં આવેલો છે તો એને ઉપર હઝરત ઇબ્ન અબ્બાસ રદિયલ્લાહુ તઆલા અન્હુમાની તફસીર છે કે ખન્નાસનો મતલબ એવો છે કે એ નાસી જનાર, એટલે આપણી પાસે હતો અને હવે એ ત્યાંથી
નાસી છૂટ્યો. એ ક્યારે થાય છે? તો એવું ફરમાવે છે કે જ્યારે માણસ અલ્લાહના જિક્રથી ગાફિલ થઈ જાય છે ત્યારે શૈતાન તેના પીઠ પર આવીને બેસી જાય છે અને તેના દિલની અંદર વસવસા છોડવાનું ચાલુ કરે છે. અને જ્યારે માણસનું ધ્યાન અલ્લાહ તરફ જાય છે એટલે તરત જ એ શૈતાન ત્યાંથી હટીને ચાલ્યો જાય છે. એટલે એને હટાવવાનું જે જિકર છે, શૈતાનને નસારવા માટે એ ઉત્તમ અલ્લાહ તરફ ધ્યાન આપવું છે. અને એ જ રીતે જેવું કે અઝાનની અંદર જિકર આપવામાં આવેલો છે કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જ્યારે અઝાન થાય છે એટલે કે અલ્લાહનું જિકર છે, અઝાન થાય છે ત્યારે શૈતાન 36 માઇલ દૂર ચાલ્યો જાય છે. એવી રીતે જ્યારે એકામત કહેવામાં આવે છે ત્યારે એટલો જ દૂર ચાલ્યો જાય છે. અને જેમ એ જિકર પૂરો થાય કે તરત પાછો શૈતાન આવીને લોકોને વસવસા નાખવાનું શરૂ કરે છે. તો જિક્રથી ગાફિલ થવું એ શૈતાનના વસવસા આવવાની દલીલ છે. ફરિશ્તાઓ તે જ અમલ કરતા હોય છે જેનું અલ્લાહ તબારક વ તઆલા તરફથી એમને પરમિશન છે. અને શબનમબેન અલ્લાહ તાલાનું જિકર કરતા રહેવું અને શૈતાન થી બચવા માટે અલ્લાહ તાલાની બારગાહમાં જિક્ર અઝકાર દુરૂદ શરીફ એટલે જિકર નહીં ને ખાલી મોઢાથી બોલવામાં આવે, કોન્સન્ટ્રેટ અલ્લાહ તરફ રહેવું કે દરેક હુકમ એના ફેસલા પ્રમાણે ફેસલો કરવો. અબ્દુલ વહાબ સાહેબ, હાજી અબ્દુલ વહાબ સાહેબ બ્લેકબન થી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. वालेकुम अस्सलाम किबला मौलाना इदरीस साहब. જી હાજી સાહેબ, ખૈરિયતમાં છો? તો અલ્હમ્દુલિલ્લાહ સાહેબ, મારે તમારે એક સવાલ પૂછવો છે જી હાજી સાહેબ. કે હમણાં આપણે જે વજાહત કરેલી કે જુમ્મા બે એક મસ્જિદમાં નથી થઈ શકતા અને ઈદના પણ બે નમાઝ થઈ નથી શકતી, તો જે મસ્જિદમાં હું નમાઝ પડું છું તમે સારી રીતે જાણો છો કઈ મસ્જિદ છે, જી જી. અને એના ઉલમાએ કરામ આપણા ટીવી ઉપર બી આવે છે જી, ને જી. એ મસ્જિદમાં વર્ષોથી બે ઈદની નમાઝો ના, થાય છે. એટલે હું તમને બતાવું, હજરતે મતલબ કે એવું જ કીધું કે મારા પર્વામાં આપણા જેટલા અઈમાએ મુજતહિદીન પસાર થયા છે, જેટલા ફુકાહાએ કિરામ છે, એમની કિતાબોમાં એવું વર્ણન જોવામાં નથી મળતું કે કોઈ મસ્જિદમાં બે જુમાની નમાઝ થઈ હોય યા તેનો કોઈ જવાઝનો હુકમ પણ મળ્યો હોય. પરંતુ અહીંયા લોકો કરે છે તો બની શકે છે કે અહીંયાના કોઈ ઓલમાએ મતલબ કે એની તશરીહ કરીને બે જુમાની નમાઝ કરી હોય. સમજી ગયા ને? સમજી ગયો. હા, એ કંઈ એવું નથી કહેતા કે એ હરામ છે કે એને ના કરવું જોઈએ. એટલે એમ કેવું કે આપણે ફુકાહાએ કિરામમાં કંઈ એવું મળતું નથી, યા એમની કોઈ કિતાબમાં કે કોઈ ફતાવાની કિતાબમાં પણ એવો કોઈ પણ જાતનો ઉલ્લેખ મળતો નથી કે એક મસ્જિદમાં બે જુમાની નમાઝ યા બે ઈદોની નમાઝ થતી હોય. જુમ્માની તો અમારે ત્યાં એક જ થાય છે, પણ ઈદના દિવસે અમારે ત્યાં બે નમાઝો થાય છે. ઘણી બધી મસ્જિદો છે ત્યારથી તેની કે ઘણી બધી મસ્જિદો છે કે ત્યાં મતલબ કે ઘણી મસ્જિદોના અંદર નાની મસ્જિદો હોય એટલે બે જુમાની નમાઝ રાખવામાં આવે છે કે ભાઈ 1 કલાક પછી બીજી જુમાની નમાઝ યા ઈદની નમાઝો પર બે રાખવામાં આવે છે. ઘણી બધી મસ્જિદોમાં એવું થાય છે. અને આપણા બ્લેકબર્નમાં તો હું જ્યાં ભણાવું છે ત્યાં કરી એક એમની મસ્જિદની બ્રાન્ચ છે બીજી મદીના મસ્જિદ કરીને, ત્યાં પર બે નમાઝો થાય છે. અભી 2 વર્ષથી બે ઈદની નમાઝ થાય છે અને રઝા મસ્જિદમાં પણ બે ઈદની નમાઝ થાય છે. અને તમે જે મદની મસ્જિદની વાત કરો ત્યાં પણ બે નમાઝ થાય છે. એમને તો અઝાનનો સવાલ કરેલો અને સવાલ હતો અઝાનનો, બીજી ખુતબાની અઝાન આપવાની કે નહીં આપવાની, તો એની વાત હતી. એટલે અને તેની ઉપરથી મતલબ કે વાત નીકળેલી વાત. ઠીક છે, બીજો કોઈ સવાલ તમારો? બસ બીજો કઈ સવાલ નથી. બસ તમને અલ્લાહ તાલા સજા ખેર આપે. આમીન. આ તમે ફરી સબીલિલ્લાહ તમે કામ કરી રહ્યા છો. અલ્લાહ તાલા તમારી બંનેની ઉમરોમાં અલ્લાહ તબારક વ તઆલા ખેરો બરકત અતા ફરમાવે આમીન. અને તમને તંદુરસ્તીમાં રાખે. આમીન, અલ્લાહુમ્મા આમીન. દુઆમાં ખાસ યાદ રાખજો. ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. સાહેબ, અલ્લાહ તાલા તમને સેહત, તંદુરસ્તી, આફિયત અતા ફરમાય ને ઈમાનની સલામતી વાળું જીવન નસીબ કરે અલ્લાહ તાલા, અને તમને બદલો અતા ફરમાય દુનિયા આખિરતમાં. તો તમારો આભારી છું જનાબ હાજી અબ્દુલ વહાબ સાહેબ. હજરત કરાચીના છે, ઘણી જ મોહબ્બત કરે છે અને શફકત ફરમાવે છે અને કાર્યક્રમને બરાબર જ જુએ છે. તો તમે પણ દુઆ કરતા રહેશો એમના માટે. ઠીક. તો હજરત શબનમબેન, તમને કહેવામાં આવે છે કે ભાઈ હજરતે જે રીતે ઉલ્લેખ કરી આપ્યો કે શૈતાનથી બચવા માટે અલ્લાહ તરફ ધ્યાન આપવું અને અલ્લાહ તાલાએ જે રસ્તાઓ બતાવ્યા છે, જે કામો બતાવ્યા છે તેની તરફ જ આપણે એમનું પેલું કન્ફ્યુઝન કે ફરિશ્તાઓ ઓળખી નથી શકતા એને. ફરિશ્તાઓ ફરિશ્તાઓને જે અમલ આપવામાં આવેલો હોય તે જ કરે. હવે શૈતાનને તો પરીક્ષા તરીકે, આપણી પરીક્ષા તરીકે એને પરમિશન આપવામાં આવ્યું કે ભાઈ તારાથી જે બની શકે તું કરી લેજે, જે મારા બંદા હશે એ તારા કંટ્રોલમાં નહીં આવે. એટલે એને પરમિશન મળેલું છે વસવસો આપવાનું. અને જે અલ્લાહના નેક બંદાઓના રસ્તા પર હશે તે લોકો પણ શૈતાનના ધોકામાં આવી નહીં શકે. તો અલ્હમ્દુલિલ્લાહ અહેલે સુન્નત વલ જમાત
અલ્લાહના વલીઓના રસ્તા પર છે. બેશક ઇન્સાન છે, ઇન્સાનના હોવાના કારણે ગુનાહ તો થઈ શકે છે, પરંતુ અલ્લાહ તબારક વ તઆલા તેના નેક બંદાઓના તુફેલ તેના ગુનાહોને માફ પણ કરી શકે. તો આપણી સાથે ઇબ્રાહીમભાઈ લંડનથી છે. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. वालेकुम सलाम. જી ઇબ્રાહીમભાઈ. हेलो मौलवी साहब. જી सलाम वालेकुम. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. મારે એક સવાલ પૂછવો હતો મારે. જી ઇબ્રાહીમભાઈ બોલો ને. અમાન અયાન એનો મતલબ પૂછવો હતો. આમાન અયાન, બીજો કોઈ મતલબ? બસ એ જ હતું. અચ્છા, ખાલી નામનો મતલબ પૂછવો છે. હા, કે એનો અર્થ શું થાય છે એમ. અચ્છા ઠીક. એટલે બધા ફોન પર જો હજર બતાવી દેશે. હજર બતાવી દો. ચાલો ઠીક. બીજો કોઈ સવાલ તમારો છે? બસ ના, બીજો કોઈ નથી. ઠીક છે, તમને બતાવવામાં આવશે. કાર્યક્રમ જોતા રહેશો ઇબ્રાહીમભાઈ. શુક્રિયા. હજરત એક મુસ્લિમ ભાઈ બ્લેકબર્નથી સવાલ પૂછેલો કે હઝરત આદમ અલૈહિસ્સલામ દુનિયામાં ક્યારે આવ્યા અને એમના કદમ મુબારક કેટલાક લાંબા હતા, એવું આ તારીખી સવાલ છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હઝરત આદમ અલૈહિસ્સલામને દુનિયામાં આવવાને 7000 વર્ષોથી અધિક થઈ ગયા છે. અને જ્યારે એ દુનિયામાં તશરીફ લાવ્યા ત્યારે તેમનું કદ એટલે તેમની લંબાઈ, એ બુખારી શરીફમાં પણ એનો જિકર છે કે હઝરત આદમ અલૈહિસ્સલામની લંબાઈ એ 60 ગજ હતી, એટલે કે 60 લાંબા ઝેરા એને કહેવામાં આવે છે અરબીમાં, એને ઝેરા કહેવામાં, 60 ઝેરાના 60. અને માણસો જ્યારે જન્નતમાં જશે ત્યારે અલ્લાહ તબારક વ તઆલા જન્નતીઓને પણ હઝરત આદમ અલૈહિસ્સલામના કદમાં લાવશે. એટલે દરેક જન્નતી અને મિનિમમ 60 ગજનો હશે એટલી લંબાઈ. જ્યારે માણસ એટલો લાંબો હોય 60 ગજનો, તો આપણે માફ કરી લો કે ભાઈ આપણે આટલી લંબાઈ છે ને આપણા પગ આટલા છે, તો માણસ 60 ગજનો લાંબો હોય તો તેના પગ એ પ્રમાણે કેટલા હોવા જોઈએ. તો અવળેના પગની લંબાઈથી આપણે તે પગની લંબાઈને માપી શકીએ છીએ કે ભાઈ ગજ પ્રમાણે એ પગની લંબાઈ પણ થશે, એટલે એ રીતનો ફેસલો કરી શકાય. ઠીક. કોણ છે આપણી સાથે? જર્મની એક બહેન છે જર્મनीથી. जी अस्सलाम वालेकुम वरहमतुल्लाह. जी मैंने सवाल पूछना है हुर्मत मुसाहरत के बारे में. किसके बारे में? हुर्मत मुसाहरत नहीं होती? अच्छा, हुर्मत मुसाहरत के बारे में. हाँ जी. मैं बहुत परेशान हूँ. जब भी मैं नमाजें शुरू करती हूँ, मैं अल्लाह के राह पे चलने की कोशिश करती हूँ, तो मुझे शैतान बहुत ज़्यादा वसवसे डालता है, बहुत शक और शुबात और वसवसे डालता है मुझे. तो मेरा इवन बेटा अभी 5 साल का है, तो मैं इस डर से कि उससे भी प्यार नहीं करती कि इससे हुर्मत ना हो जाए, या मुझे शक बढ़ जाता है बहुत ज़्यादा. मैं अपने फादर इन लॉ जो मेरे ताया भी है, उनकी तस्वीर देख रही थी, मेरे दिल में कुछ हुआ, जस्ट नफ्स का हो जाता है, मुझे अच्छी लगी, वो मेरे दिल में हुआ, तो मुझे शैतान बार बार तंग कर रहा है कि इससे हुर्मत तो नहीं होगी. आप मेरी बात समझ रहे हैं? हलाई मैं समझ गया, लेकिन ये किस अंदाज में आपकी हुर्मत उस बच्चे के साथ होगी, ये थोड़ा सा खुलासा कर दें. नहीं, मैं ये कह रही हूँ कि मेरा बच्चा 5 साल का है अभी. 5 साल का है? 5 साल का है. मैं उससे भी प्यार करती हूँ, तो मुझे शक और वसवसे शैतान डालता है कि इससे भी पता नहीं हुर्मत हो जाती है या नहीं. अपने बच्चों से नहीं होती, वो तो हस्बैंड का बेटा हो जो दूसरी वाइफ से हो, तब उसमें जबकि वो शहवत के काबिल हो जाए, तो ऐसी सूरत में उसके साथ में ये करने से ऐसा हो सकता है. या हस्बैंड के लिए उसकी बीवी की औलाद हो और वो दूसरे हस्बैंड से हो, और फिर उसमें ये बातें आए, तो फिर उसमें हुर्मत मुसाहरत होती है. अपने बेटों में ये चीज़ नहीं. अपने बच्चों के साथ प्यार मोहब्बत करना, ये तो सरकार ने तालीम दी है, इससे कोई हुर्मत मुसाहरत वाली बात नहीं है. नहीं, मुझे यही शक कहना, बस शक आपका शक जो है दूर कर दें, कोई मसला, कोई फर्क नहीं पड़ता है. आप अपने बच्चों से प्यार करना तो वो अपना बच्चा है, वो तो अपना बच्चा है. मैं अपने फादर इन लॉ की तस्वीर देख रही थी, मेरे वो ताया भी हैं, मेरे दिल में कभी उनके बारे में कभी कोई गलत ख्याल, कोई कुछ भी नहीं आया. मुझे शैतान इतना वसवसा डाल रहा है, उनके तस्वीर देखकर मेरे दिल में जस्ट थोड़ी सी हलचल, या वो तस्वीर मुझे अच्छी लगी, मुझे इस तरह हुआ, मेरे दिल में कुछ हुआ. नहीं, वो सब कंडीशन में नहीं आता. अल्लाह ताला शर्र शयातीन से बचाए और ला हौला वला कुव्वता इल्ला बिल्लाह बकसरत पढ़े तो इंशाल्लाह सही हो जाएगा. रह गया शैतान का सवाल, भाई शैतान का तो काम ही है वसवसा देना, तो और मैं उस आपका वक्त काम है. परेशान हूँ कि क्या मैं उस तस्वीर को देख के मेरे दिल में जो हलचल हुई जरा सी, कोई मसला नहीं, कोई फर्क नहीं, कोई फर्क नहीं पड़ेगा आपको. और कोई सवाल इसके अलावा?
मेरा यही सवाल है, मैं बहुत परेशान हूँ, प्लीज मेरे लिए दुआ कीजिएगा। आपकी परेशानी दूर हो गई अल्लाह के फजल करम से इंशाअल्लाह ताला। शैतान अब आपको बहकाएगा नहीं। आप औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम अल्ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम का विर्द किया करेंगे। वो तो मैं करती हूँ, मगर मुझे ज्यादा वसवसे, जब मैं चुप होती हूँ मैं दुरूद शरीफ पढ़ती रहती हूँ, ला हौला, जब मैं नमाजें पढ़ना शुरू करती हूँ या अल्लाह की राह पे चलने की, मुझे हमेशा इसी तरह होता है कि वो मुझे वसवसे डाल के मुझे ठीक है, भटकाने की आपको कोशिश बता रहे करता हैं, है। आप फोन रख दें, मैं हमको जवाब देते हैं ठीक, आपको। बहुत शुक्रिया। इंशाअल्लाह ताला आपको बताते हैं। देखिए, हदीस पाक में इसका जिक्र है कि सहाबाए किराम में से भी कुछ लोगों को वसवसे आते थे और उन्होंने बारगाह रिसालत में आकर के उन्होंने सवाल किया कि हुजूर, हमको ऐसे ऐसे वसवसे आते हैं कि हम उसको जबान पर नहीं ला सकते हैं और आपके सामने उसका जिक्र नहीं कर सकते, यानी वो इतने खराब हैं कि उसको जबान पर नहीं लाया जा सकता है। तो हुजूर पाक अलैहिस्सलातु तस्लीम ने इरशाद फरमा कि जब तुम जबान पर नहीं ला सकते हो, इसका मतलब यह है कि तुम्हें नापसंद है, तो शैतान तुम्हारा अपना काम कर रहा है और तुम अपना काम किए जाओ। यानी वसवसा है, जब तुम्हें बुरा लग रहा है तो इसका मतलब है कि तुम नहीं चाहते हो, तो जो खुद इख्तियार में ना हो और शैतान की तरफ से आया हत्तल वसा, उसे रोकने की कोशिश करनी चाहिए। मगर फिर भी नहीं रुकता है तो उसकी वजह से आदमी मुजरिम नहीं है। जिसका ईमान मजबूत होता है, शैतान उसको वसवसे दे करके वरगलाने की ट्राई करता है, तो शैतान को उसका काम करने दो और हम अपना जो काम किए जा रहे हैं, तो हमें अपने नेकी के काम के अंदर कभी भी पीछे कुछ नहीं करनी चाहिए और शैतानी बातों की तरफ तवज्जो नहीं देनी चाहिए। सिर्फ उसका बुराई होना या हमारे दिल को ये पता चल रहा कि ये जो मैं कर रहा हूं, मेरे दिल में जो ख्याल आ रहा है वो बुरा है, बस वो शैतान की बेइज्जती के लिए इतना ही काफी है कि मुसलमान ये समझे कि ये ख्याल बुरा है। ठीक, हजरत मसूद भाई ने हॉलैंड से दूसरी मरतबा फ़ोन किया था और ऑफ एयर उन्होंने सवाल अपना लिखा दिया कि भाई हमारे यहाँ 2 मस्जिदें हैं करीब में और दोनों मस्जिदों के इमाम जो है क्लीन सीव हैं, तो अब हम क्या करें? क्या मस्जिद में जमात के लिए पढ़ते हैं नमाज तो जमात का सवाब नहीं मिलता है, क्या किया जाए? तो ऐसी सूरत में अगर वो घर में बच्चों के साथ में जमात जो कर सकते हैं, वो खुद पाबंद है और कर सकते हैं, तो उनको इसकी इजाज़त रहेगी। जुमा और ईद के अंदर फासिक की पीछे नमाज पढ़ी जा सकती है। अगर दूसरा कोई नहीं मिलता है तो हमारे उलमा ने इतनी इजाज़त दिया है कि भाई जुमा और ईद ये दोनों नमाजें फासिक के पीछे पढ़ी जा सकती है, जबकि कोई दूसरी मस्जिद नहीं है कि जहां अच्छे के पीछे नमाज पढ़ सके। लेकिन रह गई 5 वक्ता नमाज, तो ऐसी सूरत में या तो अकेला पढ़ेगा और बन सके तो घर में अपने घर वालों के साथ में अगर जमात से कायम कर लेता है तो उसको सवाब मिल जाएगा। शमीमा बहन ने બોલ્ટન લંડનથી આજે જાણવાની કોશિશ કરી કે ભાઈ એમની ફ્રેન્ડ જે છે એ શાદીશુદા છે, પતિ પત્નીમાં વાઇફ એન્ડ હસબન્ડમાં બનતી જ નથી। હવે નથી બનતી, એકબીજાની નારાજગી પર છે। પતિ તેનો શોહર જે છે, તેનો હસબન્ડ જે છે એને છૂટી કરવા પણ નથી માંગતો, તો શું औरत વાઇફ પોતાના હસબન્ડને તલાક આપી શકે છે યા એનાથી છૂટું થવા માટે શરીયતનો શું કાનૂન છે તે? गुजराती જ છે ને? જી જી। હા, તો જે તલાક औरत તો ના આપી શકે, તલાક તો મર્દના કંટ્રોલમાં રાખવામાં આવેલી છે અને એ જ આપી શકે છે। હવે જો औरतને અને મર્દનો બંનેનો નિભાવ નથી થતો તો કુરાન શરીફ ફરમાવે છે ફઇમસાકુમ બેમારૂફ અવ તસરીહુમ બેહસાન, या तो भलाईनी साथे राखवू है या पछी एहसाननी साथे इने अलग कर देवू है। जो तमने खबर है कि भाई तमे बंने निभाव नहीं करी सकता अने एकनु दिल बीजानी जोड़े मैच नहीं थतुं तो खाली एकबीजानी जिंदगी ने वधारे कड़वी बनावी अने एकबीजानी जिंदगी ने डिस्ट्रॉय करवी ए सारी बात ना कहेवाय। जो नहीं बनती तो पछी रस्तो काढी लेवो जो इस्लामे ए चावी एटला माटे राखेली छे ने कि भाई तमे निकाहना बंधनमां तो आवी गया पण एवुं नहीं कि बंधन तूटी ज ना सके, ए तमने चावी पर आपवामां आवेली छे कि भाई तो निभाव ना थई शकतो होय तो तमारी जिंदगी न तमे न छोकरी पोतानी जिंदगी खराब करे न छोकरो पोतानी जिंदगी खराब करे न एकबीजानी जिंदगी खराब करे, ए जुल्ममां जशे। एनाथी उत्तम ए छे कि भाई रस्तो काढी लो, ए पेला या तो भलाईनी साथे राखे ने भलाई एनाथी ना थई शकती होय तो पछी ने जुल्म करीने राखवू ए पण शरीयतमां साव नथी, अल्लाह तबारक व तआलाना हुकमना खिलाफ छे। एने भलाईनी साथे एने छूटी कर देवी जोईए अने ना करती होय तो छेल्ले रस्तो एवो छे भाई औरतने कहेवामां आवेलुं छे कि ए कोई पण वस्तु पैसा के आ के ते कोई कीमत आपी ने पोताना शोहरने राजी करीने तलाक मेळवी सके पण डायरेक्ट पोते तलाक नहीं आपी सकता, खुला करवा। हाँ, तो हजरत હવે કોઈ એવો હોય કે ભાઈ ના મને તો 50,000 પાઉન્ડ જોઈએ, શરીયતમાં કેટલા પૈસા જેટલી મેર આપી હોય ની ખોલા તરીકે એટલું પૈસા લેવા જાય છે, એનાથી વધારે લે તો એ શરીયતમાં નાપસંદીદા છે, મકરૂમાં શુમાર છે। એટલે મને કેવું કે તોય ચાલે કે ભાઈ જ્યારે નિકાહમાં લાવવા ડકે એને 150 પાઉન્ડ જ આપ્યા, આખી औरतને પોતાની બનાવી લેવા ડકે 150 આપ્યા, તો હવે એને છૂટી કહું તો 150 કહું તો વધારે કેવી રીતે લેશે? રાઈટ।
સમજી ગયા? એટલે ઇસ્લામે એટલું જ રાખ્યું ભાઈ ખોલા તરીકે છેલ્લે જો પૈસા લેવા માંગતો હોય તો એ મેળનો જ જિકર કરી શકે, એનાથી જો વધારે બી માંગી શકે, પણ એ શરીયતમાં પસંદીદા નથી. શરીયતમાં પસંદીદા ખાલી એટલું જ છે કે ભાઈ જેટલી મેળ આપી હોય એટલો જ ખોલા. आखिरी सवाल आज की मजलिस का જી कि एक बहन ने लंदन से सवाल किया था, क़ज़ा नमाज कैसे पढ़ें और वित्र की कौन सी रकात में दुआए कुनूत पढ़ी जाती है? वित्र की तीसरी रकात में दुआए कुनूत पढ़ते, तीसरी रकात में सूरह फातिहा और सूरत पढ़ने के बाद में अल्लाहु अकबर कहेंगे हाथ उठा करके, उसके बाद में फिर हाथ बांध के उसके बाद में दुआए कुनूत पढ़ी जाती है. जिसको दुआए कुनूत याद नहीं है वो अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनतम व फिल आखिरति हसनतम, कुरान की कोई दूसरी दुआ भी उसको याद है वो भी पढ़ सकते हैं. और कुछ उतना भी नहीं है तो अल्लाहुम्मा गफिर अल्लाहुम्मा गफिर अल्लाहुम्मा गफिर इस तरीके से पढ़ ले, फिर भी वाजिब अदा हो जाएगा. लेकिन आदत ऐसी नहीं बनानी चाहिए. और जो हमारी बहन ने कहा कि कज़ा नमाज, तो बेहतर ये कि ज़्यादा नमाजें छुट्टी हैं तो जितनी भी नमाजें पढ़ते हैं, जैसे जोहर है तो जोहर के साथ वो पहले की जो कज़ा है वो जोहर पढ़ ले, असर के साथ असर की कज़ा पढ़ ले, और मगरिब के साथ मगरिब की. इस तरीके से याद रखने में भी आसानी होगी और उस तरीके से नमाजें ख़त्म की जा सकती. जितना बन सके वो शॉर्टली पढ़ने की ट्राई करे, वाजिब फ़र्ज़ पर अमल हो जाए और सुन्नत मौक़िदा पर तो वो उतना बेहतर है, बहुत ज़्यादा लंबा पढ़ने की ज़रूरत भी नहीं है. ઠીક, તો વાલા દર્શકો, આજનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. આજના કાર્યક્રમમાં પધારેલ મહેમાન હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસવાઈ સાહેબ, હઝરત તમારો આભારી છું દિલથી અને દુઆ કરું છું અલ્લાહ તાલા તમને જઝાએ ખૈર અતા ફરમાવે. ઉમા ચેનલનો આભારી છું, શેરી યાર સાહેબનો આભારી છું કે આજનો કાર્યક્રમ સજાવવામાં એમને વહેલી સવારે ઉઠીને આવીને કાર્યક્રમ સજાવ્યો, તમારા સુધી પહોંચાડ્યો. આરિફ આદમ સાહેબનો આભારી છું કે તેમને આપણે કમ્યુનિટીમાં ગુજરાતી કાર્યક્રમ કરવા માટે અને આપણા લોકોને શીખવા માટે, શીખવાડવા માટે એક કાર્યક્રમ આપણને અર્પણ કર્યો છે. તે બદલ તેમનો પણ આભારી છું. અલ્લાહ તાલા એમની દિલની મુરાદો પૂરી ફરમાવે, ઉમા ચેનલને રાત દિવસ તરક્કી અતા ફરમાવે. વાલા દર્શકો, દરેક દર્શકનો, દરેક કોલરનો આભારી છું કે તેમણે ખૂબ જ સારી રીતે આજનો કાર્યક્રમ જોયો અને સવાલો કર્યા અને જવાબો મેળવ્યા. અમુક સવાલો બાકી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા સોમવારે રાત્રે તે પ્રશ્નોના જવાબો જરૂર અર્પણ કરવાની કોશિશ કરીશ અલ્લાહના ફઝલો કરમથી. તો વાલા દર્શકો, ત્યાં સુધી મને રજા આપો. ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આવતીકાલે ઉર્દુ કાર્યક્રમ લઈને ગુજરાતી કાર્યક્રમ સવારે 10 થી 12 તમારી સેવામાં હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. સુબહાનકલ્લાહ.